ગુડ મોર્નિંગ, વંદે માતરમ મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ એક્સરસાઇઝ 3.2 જોયું અને 3.3ના કેટલાક સમ્સ જોયા અને મેં તમને થોડીક સમજ આપી કે સાઇન π/2 પ્લસ થીટા હોય, કોસ π માઇનસ થીટા હોય, એવી રીતે અલગ અલગ તમને એંગલ્સ આપ્યા હોય તો તમે કેવી રીતે ચરણ જોઈ શકો અને ચિહ્ન બદલી શકો. તો હવે આજે આપણે આગળ વધીએ છીએ સૂત્રો તરફ. ખૂબ જ મહત્ત્વના સૂત્રો, ખૂબ જ મહત્ત્વના. પહેલાં તો મહત્ત્વ એ જ પોતે બહુ મોટો વર્ડ છે અને અહીંયા હું લખું છું ખૂબ જ મહત્ત્વના. તો મિત્રો, આ સૂત્રો એવા છે કે જેના પર આધાર રહેલો છે તમારા 12th સાયન્સનો. આ એક પણ સૂત્ર તમે ભૂલી જાઓ તો 12thમાં ચાલશે નહીં. ઓકે, તો લગભગ બધા સૂત્રોમાં સાબિતી ટેક્સ્ટબુકમાં આપી જ છે, પણ તમને સાબિતીની એકચ્યુઅલી જરૂર નથી. અને જે પહેલું સૂત્ર છે એમાં જો ટેક્સ્ટબુકમાં સાબિતી જોવા ગયા તો તમે મિત્રો અત્યારે અટવાશો. તો એના કરતાં બેટર ઓપ્શન છે કે અત્યારે તમે સૂત્રો યાદ રાખી લો. પહેલું જે સૂત્ર લખું છું, કોસ એક્સ પ્લસ વાયનું. મિત્રો, આ કોસ એક્સ પ્લસ વાય, કોસ એક્સ માઇનસ વાય, સાઇન એક્સ પ્લસ વાય, આ સૂત્રો આપણે ઓલરેડી 12thમાં સદીશ ચેપ્ટરમાં સાબિત કરવાના જ છીએ. તો અત્યારે સાબિતી વગર તમે સ્વીકારી લો. શું કરવાનું છે તો કે કોસ એકદમ લુચ્ચું વિધેય. યાદ રાખવાનું, કોસ લુચ્ચું વિધેય છે તો શું કરે છે તો કે કોસ પોતાની સાથે કોસને જ રાખે છે, એટલે એને પનિશમેન્ટ મળી. શું પનિશમેન્ટ મળી તો કે વચ્ચે પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ ગયું, તો બિચારા સાઇનને બંનેને સાથે રહેવું પડ્યું. તો પહેલું સૂત્ર છે કોસ એક્સ પ્લસ વાય. તમે આને એક્સ પ્લસ વાય બોલો, એ પ્લસ બી બોલો, આલ્ફા પ્લસ બીટા બોલો, બધામાં જ તમારે શું કરવાનું છે તો કે કોસ સાથે પહેલો એંગલ ઇન્ટુ કોસ સાથે બીજો એંગલ માઇનસ સાઇન સાથે પહેલો એંગલ ઇન્ટુ સાઇન સાથે બીજો એંગલ. તો પહેલું સૂત્ર થઈ ગયું તમારું કોસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. ઓકે, બીજા સૂત્રમાં માત્ર તફાવત હવે ચિહ્નનો જ છે. કોસ એક્સ માઇનસ વાય તો થઈ જશે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસનું પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. એક કોસ સૂત્ર એવું છે કે જ્યાં ચિહ્ન ફરે છે, બાકી સાઇન અને ટેનમાં ચિહ્ન ફરતા નથી. ઓકે, સાઇન એક્સ પ્લસ વાય, કોસ લુચ્ચું છે, સાઇન તો ડાયું છે, એટલે એકવાર પોતે આવશે, બીજી વાર પોતાની સાથે કોસને રાખે છે. તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, પહેલો એંગલ એ સાઇન સાથે, બરાબર, બીજો એંગલ કોસ સાથે. હવે એંગલ ફરશે કોસ સાથે એક્સ અને સાઇન સાથે વાય. તો સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર છે તમારું સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. સાઇન એક્સ માઇનસ વાય. મિત્રો, સાઇન ઓડ ફંક્શન છે, એટલે અંદર જો માઇનસ હશે તો માઇનસ ચિહ્ન બહાર નીકળશે, એટલે સાઇનમાં બહુ ધ્યાન રાખવાનું. અને એમ પણ તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલો જ એંગલ લેવાનો દરેકમાં. ઓકે, એટલે કોઈ દિવસ ભૂલ થાય નહીં. હવે અહીંયા માત્ર ચિહ્નનો તફાવત, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આ થઈ ગયા કોસ અને સાઇન પ્લસ ઓર માઇનસ એક્સ વાયના, એક્સ પ્લસ ઓર માઇનસ વાયના સૂત્ર. મિત્રો, આ સૂત્રો થઈ જાય પછી પાંચમું સૂત્ર ટેન એક્સ પ્લસ વાય. તો ટેન છે, અંશ અને છેદ બંને આવશે, પ્લસ છે તો અહીંયા પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય અપોન 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. ટેન એક્સ પ્લસ ટેન વાય અપોન 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. એ જ રીતે માઇનસનું સૂત્ર ટેન એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ માઇનસ ટેન વાય. હવે નીચે આવશે પ્લસ 1 પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. ઓકે, તો મિત્રો આ બધા જ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કોટનું સૂત્ર લખું છું, તમે આના પરથી જ બનાવી શકો. 1/cot, આને પણ 1/cot, 1/cot. કોસનું કોસેક અને સેક એના સૂત્રની જરૂર નથી. જો કોસેક અને સેક હોય તો 1/cos અને 1/cosec અને 1/sin લખી અને તમે કન્વર્ટ કરી શકો. એના સૂત્રની આપણને જરૂર
અત્યારે નથી. ઓકે, સો કોટ એક્સ પ્લસ વાયનું સૂત્ર શું થાય છે તો કે એક તો અહીંયાથી ઉલટું થઈ જશે, રાઈટ, અને બીજું એક ચેન્જ આવશે, ઉલટું તો થશે જ, પણ એક ચેન્જ એવો આવશે કે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય -1. જો અહીંયા છેદમાં તમે લસા લેશો 1 કોટ એક્સ 1 કોટ વાય. ઓકે, એટલે આખું ઉલટું થશે. અથવા તમે આ બંને સૂત્રનો ભાગાકાર કરો, કોસ એક્સ પ્લસ વાય અપોન સાઇન એક્સ પ્લસ વાય, એના પરથી પણ તમે મેળવી શકો. સીધું છેદ વિભાજન કરી નાખો. ઓકે, સીધું છેદ વિભાજન કરી નાખો અથવા સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય વડે ભાગી નાખો બંનેને, અંશ અને છેદને. એટલે તમને આ સૂત્ર મળશે કોટ એક્સ ઇન્ટુ કોટ વાય -1 અપોન છેદમાં હું કોટ વાય પ્લસ કોટ એક્સ લખું છું. કોટ વાય પ્લસ કોટ એક્સ લખો કે કોટ વાય માઇનસ કોટ એક્સ લખો, બહુ ફરક પડતો નથી, વચ્ચે જ્યાં સુધી પ્લસ છે ત્યાં સુધી. તો એવું કરવાનું કારણ માત્ર એટલું છે કે માઇનસના સૂત્રમાં નીચે કોટ વાય માઇનસ કોટ એક્સ આવશે, ઉલટું આવશે. ઓકે, અને ઉપર તો પ્લસ છે. તો કોસ છે ને એના રસ્તે થોડું કોટ ચાલે છે, એમ પણ બંનેની જોડણી પણ સરખી છે ને. તો કોટ છે ને થોડું કોસના રસ્તે ચાલે છે, એટલે એને પણ શું કરવાનું છે તો કે સૂત્ર અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ. તો મિત્રો tan x પ્લસ વાયનું સૂત્ર tan x પ્લસ tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. tan x માઇનસ વાયનું સૂત્ર tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x ઇન્ટુ tan y. cot x પ્લસ વાયનું સૂત્ર cot x ઇન્ટુ cot y માઇનસ 1 અપોન cot y પ્લસ cot x. cot x માઇનસ વાયનું સૂત્ર cot x ઇન્ટુ cot y પ્લસ 1 અપોન cot y માઇનસ cot x. ખાલી તમને કોસનું સૂત્ર મળે ને એના પરથી બાકીના બધા જ સૂત્રો તમને ઇઝીલી મળી જાય છે. એટલે કોટના સૂત્રની સાબિતી થોડી ડિફિકલ્ટ છે, બાકી બધી સાબિતી જો તમે ટેક્સ્ટબુકમાં પણ જોશો ને તો પણ તમને આરામથી આઈડિયા આવી જશે. ઓકે, સૂત્રો માત્ર આટલા નથી મિત્રો. હવે આ જે એક્સ અને વાય છે એની કિંમતો બદલતા જાઓ. સપોઝ કોસ એક્સ પ્લસ વાયના સૂત્રમાં હું એક્સ બરાબર પણ થીટા લઈ લઉં અને વાય બરાબર પણ થીટા લઈ લઉં, તો હવે મને મળશે 2 થીટાના સૂત્રો. આ બધા જ સૂત્રો અગત્યના, હા, બધા જ અગત્યના. 2 થીટાના સૂત્રો. તો કોસ થીટા પ્લસ થીટા 2 થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, બંનેને બદલે થીટા મૂકો એટલે થઈ જાય કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. જુઓ અહીંયા પણ થીટા મૂકો, અહીંયા પણ થીટા મૂકો એટલે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા. ઓકે, એક્સ પ્લસ વાય એટલે કે કોસ 0, કોસ 0ની વેલ્યુ 1 છે, આપણને ખબર છે. થીટા માઇનસ થીટા 0 થઈ જશે, કોસ 0 1. અહીંયા મૂકો તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એ પણ 1. જુઓ તમારું નિત્યસમ ફરીથી સમાધાન કરે છે. ચલો, તો આ કોસ 2 થીટાનું પહેલું સૂત્ર થયું. હવે હું તમને થોડીક સાબિતી આપું જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. તો જો કોસ સ્ક્વેર થીટાને એમનું એમ રાખું અને સાઇન સ્ક્વેર થીટાને બદલે નિત્યસમ મૂકું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો શું થશે? તો કે કોસ સ્ક્વેર થીટા -1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 2 કોસ સ્ક્વેર થીટા. તો આ થયું મિત્રો તમારું પહેલું સૂત્ર, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ થયું તમારું બીજું સૂત્ર. અને હજી આપણને એક સૂત્ર મળે. યસ, આપણે કોસને એમનું એમ રાખ્યું, સાઇનને બદલે લિમિટ મૂકી, સાઇનને બદલે નિત્યસમ મૂક્યું. હવે હું શું કરું છું તો કે ફરીથી આ જે સૂત્ર છે એમાં જ ચેન્જ કરું છું. શું ચેન્જ કરું છું તો કે હવે કોસ સ્ક્વેરને બદલે નિત્યસમ મૂકીએ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા બ્રેકેટ ઓપન કરશો એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું તમારું કોસ 2 થીટાનું ત્રીજું સૂત્ર. જોજો, હું ત્રણેય સૂત્ર લખીશ અને પાછું એમાં પણ થોડો ચેન્જ કરીશ. તો પહેલું સૂત્ર કોસ 2 થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા
બીજું સૂત્ર cos 2 થીટા તો 2 cos સ્ક્વેર થીટા -1. ત્રીજું સૂત્ર cos 2 થીટા ઇક્વલ ટુ 1 - 2 sin સ્ક્વેર થીટા. ત્રણ સૂત્રો ખૂબ જ અગત્યના, અને એના પરથી તમને બીજા સૂત્રો પણ મળશે, અને આ 3 સૂત્રો પણ આપણે વારંવાર ઉપયોગ કરશું, અને એમાંથી કયું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે એ આપણે દર વખતે જાતે ડિસાઈડ કરવાનું છે. તો ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે મિત્રો આ સૂત્રોની. ઓકે, ચલો ફરીથી હવે પહેલું જે સૂત્ર છે cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એ ફરીથી લખું છું, અને છેદમાં કશું નથી તો 1 છે. 1 છે તો એને હું cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા લખી શકું. બરાબર છે. શું કર્યું તો કે છેદમાં કશું નથી તો 1 ને બદલે cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા લખી શકાય. હવે હું અંશ અને છેદને cos વડે ભાગું છું, cos સ્ક્વેર વડે ભાગું છું. તો અહીંયા 1 થઈ જશે, અહીંયા થઈ જશે માઇનસ સાઇન સ્ક્વેર બાય cos સ્ક્વેર, એટલે થશે tan સ્ક્વેર. સાઇન સ્ક્વેર બાય cos સ્ક્વેર, tan સ્ક્વેર. નીચે પણ 1 પ્લસ સાઇન સ્ક્વેર બાય cos સ્ક્વેર, tan સ્ક્વેર થીટા. મેં શું કર્યું તો કે અંશ અને છેદને cos સ્ક્વેર થીટા વડે ભાગ્યા. શું કર્યું? cos સ્ક્વેર થીટા વડે ભાગતા. તો શું થઈ જશે? તમે એક પદ અલગ પણ લખી શકો. cos સ્ક્વેર અપોન cos સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર અપોન cos સ્ક્વેર tan સ્ક્વેર. અહીંયા પણ એ જ રીતે. ઓકે, તો આ થઈ ગયું cos 2 થીટાનું ચોથું સૂત્ર. cos 2 થીટાનું ચોથું સૂત્ર. ઓકે, આ સૂત્રનો ઉપયોગ આપણે મોસ્ટ પ્રોબેબલી 12થમાં કરશું. અહીંયા એકાદ બે દાખલામાં જ ઉપયોગ છે, પણ વધારે ઉપયોગ આપણે કરશું 12th સ્ટાન્ડર્ડમાં. ઓકે, તો ફરીથી cos 2 થીટાના ચારે સૂત્ર લખું છું. પહેલું હવે થોડોક ચેન્જ કરીને લખું છું. ઓકે, પહેલું સૂત્ર શું છે તમારી પાસે? cos 2 થીટા ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો મિત્રો આ જ સૂત્ર જો મારે cos થીટા માટે લખવું હોય તો શું થાય? અહીંયા શું કર્યું મેં? ખૂણો હાફ કર્યો. અહીંયા શું કર્યું મેં? ખૂણો હાફ કર્યો. તો એને અનુરૂપ અંદર પણ ખૂણો તમારો થઈ જશે હાફ, એટલે કે cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2. તો તમે આ સૂત્ર પણ cos થીટાને બદલે મૂકી શકો જ્યારે મારે અહીંયા સ્ક્વેર જોઈએ છે અથવા થીટા બાય 2 ફોર્મ જોઈએ છે. આ જ રીતે બીજું સૂત્ર લખાશે 2 cos સ્ક્વેર થીટા બાય 2. ખૂણા અડધા કરું છું, ધેટ્સ ઇટ. અહીંયા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને અહીંયા 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. શું કર્યું તો કે 2 થીટાને બદલે એ જ સૂત્ર મેં થીટા સ્વરૂપમાં લખ્યા. તો મિત્રો આ જ રીતે એને cos 4 થીટામાં પણ કન્વર્ટ કરી શકાય. 2 થીટાને બદલે મેં 4 થીટા લખ્યું, એટલે એકચ્યુઅલી મેં શું લખ્યું? 2 ઇન્ટુ 2 થીટા. અહીંયા મેં 2 થીટાને બદલે મેં થીટાના સ્વરૂપમાં લખ્યું, એટલે મેં અહીંયા જ્યાં થીટા હતા એના બદલે અડધો કર્યો. અહીંયા હું 2 થીટાને બદલે એનું ડબલ કરું છું, તો હું શું કરીશ તો કે cos સ્ક્વેર 2 થીટા માઇનસ સાઇન સ્ક્વેર 2 થીટા. જે ખૂણો છે એનો ડબલ કર્યો, તો અહીંયા પણ મારે ડબલ કરવાનો બધે જ. cos સ્ક્વેર 2 થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2 થીટા, 1 માઇનસ tan સ્ક્વેર 2 થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર 2 થીટા. આને બહુ જો તમે કન્વર્ટ નહીં કરશો તો ચાલશે, પણ બાકીના ત્રણને તો તમારે ડેફિનેટલી કરવા જ પડે. 2 cos સ્ક્વેર 2 થીટા માઇનસ 1 અને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2 થીટા. મિત્રો તમે આ જ રીતે 8 થીટામાં પણ કન્વર્ટ કરી શકો પ્રેક્ટિસ માટે. ઓકે, હવે થોડીક બીજી વાત કરીએ આ જ સૂત્ર પરથી. તો પહેલું સૂત્ર છે તમારું cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એને એઝ ઇટ ઇઝ વાપરશું. બીજું સૂત્ર જે છે એ તમારું એમાં એકલું cos છે. તો જોજો
અને હું સાઈડ ચેન્જ કરું છું 1ની, તો શું લખાશે? તો કે 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા. આ 1 સામે જાય, માઇનસ છે પ્લસ થઈ જશે. તો cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ લખાશે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ લખાશે 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. અને સપોઝ તમને કોસ થીટા માંગ્યું છે, ખૂણો માંગ્યો છે અડધો અને આપ્યો છે ડબલ. સપોઝ મારે 45 ડિગ્રી, મારે 22.1 શોધવું છે અને 45 ડિગ્રીની વેલ્યુ આપણી પાસે છે. હા, કોસ 45 ડિગ્રી આપણી પાસે છે, કોસ પાઈ બાય 4 છે અને મને વેલ્યુ જોઈએ છે પાઈ બાય 8ની. આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો પણ છે 10 માટે. ઓકે, તો હું તમને બતાવીશ કે આ સૂત્રની મદદથી એ સમ કેટલો ઇઝીલી થઈ જાય. ચલો, તો કોસ થીટામાં જો જોઈતું હોય તો વર્ગમૂળ લઈ લો, કોસ 2 થીટા બાય 2. ઓકે, એટલે શું કર્યું? તો કે કોસ 2 થીટા આપ્યું છે અને થીટા માંગ્યું છે, તો તમે આ બધા સ્ટેપ ઓમિટ કરી અને સીધું આ સૂત્ર યાદ રાખી શકો. શું છે? તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અથવા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2. અને એ જ રીતે સાઇન સ્ક્વેરમાં પણ મળશે તમને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. તો 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, જો આ તરફ આવશે એટલે 1 માઇનસ કોસ 2 થીટા, સોરી આ 2 અહીંયાથી અહીંયા લઈ લઉં તો બાય 2, એટલે કોસ સ્ક્વેર થીટા તો 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 અને સાઇન સ્ક્વેર થીટા તો 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. કોસે ફરી લુચ્ચાઈ કરી, જો પ્લસ ચિહ્ન લઈ લીધું, માઇનસ ચિહ્ન સાઇનને આપી દીધું. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. અને જો ટેન થીટા લખવું હોય તો બંનેનો ભાગાકાર કરી દો. ટેન થીટા એટલે સાઇન બાય કોસ. તો બંને વર્ગમૂળમાં છે, બંનેના છેદમાં 2 છે, તો 2 તો કટ થઈ જશે. સાઇનમાં ઉપર માઇનસ છે એટલે સૂત્રમાં ઉપર માઇનસ આવશે અને નીચે આવશે પ્લસ. અંડરરૂટ 1 માઇનસ કોસ 2 થીટા અપોન 1 પ્લસ કોસ 2 થીટા. અને જો કોટ થીટા લખવું હોય તો એના કરતાં ઉલટું 1 પ્લસ કોસ 2 થીટા અપોન 1 માઇનસ કોસ 2 થીટા. ફરીથી કોટ એ કોસના રસ્તે ચાલે છે. કેમ? તો કે અંશમાં કોસ બાય સાઇન આવે ને, એટલે અહીંયા પ્લસ રહેશે અને અહીંયા માઇનસ. ઓકે, તો આ પણ ખૂબ જ અગત્યના સૂત્રો. તમને જો વર્ગમૂળવાળા લખવા ના ગમતા હોય તો તમે સ્ક્વેરવાળા યાદ રાખી શકો, પછી વર્ગમૂળ લઈ શકાય. મિત્રો, આ ચેપ્ટરના જે સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને જે 5 માર્કમાં પૂછી શકાય તેવા દાખલા છે એ આ સૂત્રો આધારિત જ છે. ઓકે, તો ખૂબ જ અગત્યના. ફરીથી આજે જેટલા પણ સૂત્રો આ તમને વિડીયોમાં જોવા મળશે એ બધા ખૂબ 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 અગત્યના છે. ટીચર વારે વારે બોલે છે બિકોઝ એ ખરેખર સાચું છે. ઓકે, ચલો, આ તો માત્ર કોસ 2 થીટા પરથી કર્યું આપણે. જુઓ, આ બધું જે શરૂઆત કર્યું ને માત્ર ને માત્ર કોસ 2 થીટા પરથી કર્યું. એક જ સૂત્ર પરથી આપણને આ બધું મળ્યું. કયા સૂત્ર પરથી? તો કે પહેલું કોસ એક્સ પ્લસ વાય કોસ થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. એના પરથી તમને 1 2 3 4 5 6 7 અને 8 સૂત્રો મળ્યા. ઓકે, ચિંતા નહીં કરો. હવે સાઇનનું જે સૂત્ર છે, સાઇનમાં ફરીથી હું શું કરું છું તો કે એક્સ અને વાયને બદલે થીટા મૂકું છું. તો શું સિચ્યુએશન થશે જોજો. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો ગુણાકાર માટે તો ક્રમનો નિયમ સાચો જ છે. શું આવ્યું? સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો બંને સેમ જ ટર્મ થઈ. તો એનો મતલબ કે સાઇન 2 થીટામાં તો એક જ સૂત્ર મળે છે. ડોન્ટ વરી, એકદમ ઇઝી છે. સાઇન
2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે જો આમાં પણ હું આ જ રીતે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર વડે ભાગું તો અહીંયા તમને સૂત્ર મળશે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ફરીથી સેમ કરવાનું છે તમારે. શું કરવાનું છે તો કે કોસ સ્ક્વેર વડે અંશ અને છેદને ભાગવાનું છે. એટલે આ તમને બીજું સૂત્ર મળી જશે. આ સૂત્ર પણ આપણે એકાદ દાખલામાં ઉપયોગ કરશું, બાકી 12થમાં એનો ઉપયોગ વધારે થશે. તો સાઇન 2 થીટાના માત્ર 2 જ સૂત્ર છે. પહેલાંમાં જે રીતે મેં તમને બતાવ્યું હતું એ જ રીતે જો થીટા હું અડધો કરી નાખું, આ પણ બહુ જ ઉપયોગમાં લેશું આપણે મિત્રો. થીટા જો 2ને બદલે હું અડધો કરી નાખું, અહીંયા 2 થીટા છે તો એના બદલે મેં થીટા લખ્યું, તો અહીંયા પણ શું થશે? અડધું થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. સાઇન 2 થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો સાઇન થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. અહીંયા બહુ કન્વર્ટ કરવાની જરૂર નથી, છતાં જો કરવું હોય તો કરી લઈએ. 2 tan થીટા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. ચલો ડબલ કરું તો શું થશે? સાઇન 4 થીટા. શું કર્યું તો કે 2 થીટાનો ડબલ, તો અહીંયા પણ ડબલ થશે. 2 સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા. 2 સાઇન 2 થીટા ઇન્ટુ કોસ 2 થીટા. જો 8 લખું તો શું થશે તો કે 4 ગણો થઈ ગયો. ઓકે, આ 2 થીટાને બદલે 4 થીટા. 2 સાઇન 4 થીટા ઇન્ટુ કોસ 4 થીટા ઇન્ટુ કોસ 4 થીટા. તો મિત્રો આ સાઇનનું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. ઓકે મિત્રો, tan 2 થીટાનું સૂત્ર. તો સાઇન 2 થીટાનું આપણે જોયું 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. કોસ 2 થીટાનું જોયું 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો એ જ સૂત્રમાં બંને આ કટ થઈ જશે. તમારું ટેનનું સૂત્ર આવશે 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો સાઇન અને ટેનના સૂત્રમાં ફરક માત્ર છેદમાં પ્લસ માઇનસનો છે. સાઇન 2 થીટા તો 2 tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તમે આને ટી તરીકે પણ યાદ રાખી શકો. એ બહુ પોપ્યુલર મેથડ છે. શું કરવાનું તો કે tan થીટાને બદલે ટી યાદ રાખવાનું. તો 2t અપોન 1 માઇનસ ટી સ્ક્વેર એ ટેનમાં, સાઇનમાં 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર અને કોસમાં 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. તો આ થયા 2 થીટાના સૂત્રો. ઓકે, હવે 3 થીટા. તો મિત્રો જે સૂત્ર આપણે x પ્લસ વાયના કર્યા એમાં જ x બરાબર 2 થીટા લઈ y બરાબર થીટા લઈને તમને 3 થીટાના સૂત્રો મળે છે. હવે આની સાબિતી હું બિલકુલ નહીં આપું. સાબિતી તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો. સાઇન 3 થીટાનું સૂત્ર. તો સાઇનમાં યાદ રાખવાનું 34. 3 હોય એની સાથે 1 ઘાત, 4 હોય તેની સાથે 3 ઘાત. 34 અને 43 બે વસ્તુ યાદ રાખશો એટલે આ સૂત્રો ઇઝીલી યાદ રાખવા સરળ પડશે. સાઇનમાં 34 એટલે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. કોસમાં છે 43, 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. બેમાંથી એક જ સૂત્ર યાદ રાખવાનું. બીજા સૂત્રમાં ચેન્જ શું છે માત્ર એટલું યાદ રાખવાનું. ઓકે, tan 3 થીટાનું સૂત્ર 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. ઓકે, અહીંયાથી તમે જો tan કોમન કાઢો તો અહીંયા ઉપર ઓલ્ટરનેટ થાય છે ખાલી આ 3 અને 1. 3 tan થીટા કોમન કાઢી લો તો શું થાય તો કે 3 માઇનસ tan સ્ક્વેર અને નીચે શું થાય તો કે 1 માઇનસ 3 tan સ્ક્વેર. ઓકે, પણ સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે. 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. ઓકે, ફરીથી tan 3 થીટા ઇક્વલ ટુ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. કોટનું સૂત્ર પણ સેમ છે પણ અત્યારે જરૂર નથી. ઓકે, ચલો હવે
સરવાળાનું ગુણાકારમાં અને ગુણાકારનું સરવાળામાં રૂપાંતર. સરવાળાનું ગુણાકારમાં અને ગુણાકારનું સરવાળામાં એકબીજામાં રૂપાંતર છે. એના માટે પહેલાં થોડીક હિન્ટ આપી દઉં, થોડીક ટ્રીક આપી દઉં. તો સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ફરીથી કોસ લુચ્ચો બંને સી સાથે લઈ લીધા, સી માઇનસ સી બંને -2SS લખાય. સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2CC, સી માઇનસ સી ઇક્વલ ટુ -2SS. એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ સાઇન હંમેશા કોસને સાથે લઈને ચાલે છે. કોસ એવું કરતો નથી. અહીંયા ફક્ત સાઇન કોસમાં ક્રમનો નિયમ ઉલટો છે, પણ એના લીધે ઘણો બધો તફાવત દેખાશે તમને. ઓકે, અને જેમ જેમ દેખાશે તેમ તેમ તમને બતાવતી જઈશ. તો સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર સી પ્લસ સી ઇક્વલ ટુ 2CC, સી માઇનસ સી ઇક્વલ ટુ -2SS, એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC અને એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ 2CS. હવે પહેલું આપણે કરીએ છીએ, આ જે કર્યું એ છે સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર. તો પહેલું સૂત્ર લખું છું, સાઇન એ પ્લસ સાઇન બી, સાઇન એ પ્લસ સાઇન બી 2 સાઇન. જુઓ, એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC, તો સાઇન a પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ a માઇનસ બી બાય 2. શું કર્યું? તો કે આ જે ખૂણાઓ છે, એંગલ્સ છે, તમારા એંગલનો સરવાળો યાદ અહીંયા બાય 2 એકમાં છે. સરવાળામાંથી ગુણાકારમાં જઈએ ત્યારે છે, ગુણાકારમાંથી સરવાળામાં જાઓ ત્યારે નથી. તો યાદ રાખવા માટે શું કરવાનું? તો કે જ્યારે 2 વડે ગુણીએ ત્યારે ભાગવાનું. યાદ રાખવા માટે શું કરવાનું છે? તો કે જ્યારે 2 વડે ગુણું છું, એટલે કે સરવાળામાંથી ગુણાકારમાં જઈશ ત્યારે જ હું 2 વડે ગુણીશ. તો 2 વડે ગુણો ત્યારે ખૂણાને 2 વડે ભાગવાનું. આ ફક્ત યાદ રાખવા માટેની ટેકનિક છે. ઓકે, ફરીથી આ સૂત્રો આવ્યા છે પાછા cos x પ્લસ વાય, cos x માઇનસ વાય, એના પરથી જ સાબિતી તમને ટેક્સ્ટબુકમાં આપી છે. ઇઝી છે, જોશો તો ખ્યાલ આવી જશે. સો પહેલું સૂત્ર સાઇન એ પ્લસ સાઇન બી ઇક્વલ ટુ 2 સાઇન એ પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2. સેકન્ડ નંબરનું સાઇન એ માઇનસ સાઇન બી, તો સાઇન એસ માઇનસ એસ તો 2CS. તો ફરક શું પડ્યો? તો કે માત્ર ખૂણાનો પડ્યો. પહેલામાં પહેલાં એંગલ પ્લસ સાઇનનો, અહીંયા એંગલ પ્લસ કોનો આવશે? કોસનો, અને બાદબાકી સાઇનમાં. ઓકે, નંબર 3 કોસ પ્લસ કોસ, સી પ્લસ સી તો બંને સી, 2CC, કોસ એ પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2, 2CC. સી પ્લસ સી ઇક્વલ ટુ 2CC કોસ એ પ્લસ બી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2. હવે કોસમાં લુચ્ચો છે ને, એટલે દર વખતે પનિશમેન્ટ મળે છે. તો સી માઇનસ સી તો -2SS. તો સાઇન શું થશે? તો કે પહેલાં સાઇન એ પ્લસ બી બાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2, સાઇન એ પ્લસ બી બાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2, પણ કેવા? માઇનસ. હવે આના થોડા ઉદાહરણ લઈ લઈએ એટલે દાખલાઓ કરવામાં તમને ખૂબ સરળતા રહેશે. તો જોઈએ આ થોડા એક્સ્ટ્રા સમ. પહેલું એસ પ્લસ એસ તો 2SC, SC મતલબ સાઇન કોસ. જો સરવાળો કરું છું, થીટા પ્લસ 3θ ભાગ્યા 2 ઇન્ટુ કોસ. આ જે ભાગ્યા 2 છે એને એક ખૂણાનો ભાગાકાર છે, એટલે આ 2 સાથે કટ નહીં થાય. ઓકે, એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. થીટા માઇનસ 3θ બાય 2. તમે અહીંયા એવું પણ કરી શકો, જે મોટો ખૂણો છે એને પહેલાં લખી દો, પ્લસ જ છે વચ્ચે. માઇનસ હોય ત્યારે એવું નહીં કરાય, પણ પ્લસ હશે ત્યારે તમે એવું કરી શકશો. તો અહીંયા થઈ જશે 2 સાઇન થીટા પ્લસ 3θ એટલે 4θ બાય 2, તો એને લખાય 2θ ઇન્ટુ કોસ. શું થશે?
ઓકે, એક સ્ટેપ અહીંયા લખું છું, 2 sin 4 થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા માઇનસ 3 થીટા એટલે -2 થીટા બાય 2, પણ કોસ તો યુગ્મ વિધેય છે એટલે ચોથા ચરણમાં એને માઇનસ સાથે કોઈ લેવા દેવા નથી, તો અહીંયા 2 2 કટ થઈ જશે, કોસ માઇનસ થીટા એટલે કોસ થીટા. ઓકે, ચલો અહીંયા પણ s માઇનસ s, તો 2cs કોસ ઇન્ટુ સાઇન, સરવાળો કરો 5 થીટા પ્લસ 2 થીટા બાય 2, બાદબાકી કરો 5 થીટા માઇનસ 2 થીટા બાય 2. અહીંયા બંને તમારા અયુગ્મ છે એટલે કોસ 7 થીટા બાય 2 આ એઝ ઇટ ઇઝ રહેશે, 2 કટ નહીં થાય. ફરીથી કહું છું, સાઇન 5 થીટા માઇનસ 2 થીટા એટલે 3 થીટા બાય 2. ઓકે, 5 માઇનસ 2 થીટા બાય 2 એટલે 3 થીટા બાય 2. હવે જોઈએ c પ્લસ c, કોસ c પ્લસ c, તો 2cc કોસ ઇન્ટુ કોસ, કરો સરવાળો 8 થીટા પ્લસ 7 થીટા બાય 2, અહીંયા 8 થીટા માઇનસ 7 થીટા બાય 2, તો આ થઈ જશે 2 કોસ 15 થીટા બાય 2, અને અહીંયા થઈ જશે કોસ 8 માઇનસ 7 એટલે થીટા બાય 2. ચલો અહીંયા શું થશે, તો કે કોસ 9 થીટા માઇનસ કોસ 5 થીટા, તો c માઇનસ c, તો માઇનસ 2ss, માઇનસ 2ss, તો 9 થીટા પ્લસ 5 થીટા બાય 2 અને 9 થીટા માઇનસ 5 થીટા બાય 2, તો માઇનસ 2 સાઇન 14 થીટા બાય 2 એટલે 7 થીટા, અને અહીંયા થઈ જશે 4 થીટા બાય 2 એટલે 2 થીટા. તો મિત્રો આ થયા તમારા પ્રેક્ટિસ માટેના સૂત્ર, પ્રેક્ટિસ માટેના દાખલા. હવે આપણે જો સરવાળાનું ગુણાકારમાં જોયું, ગુણાકારનું સરવાળામાં તો ફોર્મેટ આનું આ જ છે. શું ચેન્જ થશે, તો કે પહેલું 2sc, તો s પ્લસ s કોઈ ચેન્જ નથી, 2cs તો s માઇનસ s, આમાં પણ કોઈ ચેન્જ નથી, 2cc તો c પ્લસ c. હવે અહીંયા 2 જ ss લખું છું, તો અહીંયા જે માઇનસ ચિહ્ન હતું, હવે એ માઇનસ ચિહ્ન તમને રકમમાં તો આપશે નહીં, તો રકમમાં નથી આપતા, તો આપણે c માઇનસ c તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પણ શું હતું, તો કે સૂત્ર હતું cos a માઇનસ cos b ઇક્વલ ટુ -2 sin a પ્લસ b બાય 2 sin a માઇનસ b બાય 2. આ ચિહ્ન હું આ તરફ આપું છું, તો શું ચેન્જ થશે, તો કે પહેલાં બાદબાકી કરવાની પછી સરવાળો કરવાનો. આવી રીતે બોલાશે 2sc ઇક્વલ ટુ s પ્લસ s, 2cs ઇઝ ઇક્વલ ટુ s માઇનસ s, 2cc તો c પ્લસ c, 2ss c માઇનસ c, પહેલાં બાદબાકી પછી સરવાળો. હવે સૂત્રો જોઈએ, તો 2 sin a ઇન્ટુ કોસ b, બંનેમાંથી કોઈ પણ એક જ યાદ રાખવાનું, ક્યાં તો સરવાળો ક્યાં તો બાદબાકી, ક્યાં તો સરવાળો અથવા ગુણાકાર. ઓકે, સરવાળો બાદબાકી એકમાં સાથે જ આવી જાય છે, એટલે ક્યાં તો આ યાદ રાખવાનું ક્યાં તો આ યાદ રાખવાનું, અને આમાં છેલ્લે આ યાદ રાખવાનું કે પહેલાં બાદબાકી પછી સરવાળો. તો 2 sin cos, તો s પ્લસ s sin a પ્લસ b, અહીંયા મેં કીધું એ પ્રમાણે 2 વડે ભાગવાનું નથી, s પ્લસ s a માઇનસ b. 2 sin cos ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ b પ્લસ sin a માઇનસ b. બીજું છે 2 cos sin, તો ફરીથી sin a પ્લસ b માઇનસ sin a માઇનસ b. તો હવે કેટલાકને પ્રશ્ન થાય કે ટીચર અહીંયા તો સરવાળો a અને b લખેલું છે, આપણે થીટા અને 2 થીટા ને એવું બધું લખીએ, તો સાઇન અને કોસ ગુણાકારમાં છે, તો હું ઉલટું પણ કરી શકું, કોસ અને સાઇન પણ લખી શકું. તો પ્લસ લેવાનું કે માઇનસ લેવાનું, તો ચિંતા નહીં કરો મિત્રો, તમે બંનેમાંથી ગમે તે ફોર્મેટ વાપરશો. જો માઇનસ આવવાનું હશે તો ઓટોમેટિકલી આવશે. ઓટોમેટિકલી કેવી રીતે આવશે, તો કે અંદર જો માઇનસ આવશે તો બહાર માઇનસ થઈ જશે, અને જો તમે ઊંધું લીધું હશે સૂત્ર, તો અંદર માઇનસ આવશે, બહાર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એટલે એ ચિંતા નહીં કરો, તમારું બંનેમાંથી જે સૂત્ર એડજસ્ટ થવાનું હશે જાતે થઈ જશે.
જો તમારે ધ્યાન રાખવું હોય તો તમારે એવું ધ્યાન રાખવાનું કે બંનેમાંથી સાઇન અને કોસમાંથી જેનો ખૂણો મોટો, મેં અહીંયા કીધું હતું ને કે 3 થીટા છે અને અહીંયા થીટા છે, તો તમે 3 થીટાને આગળ લઈ શકો. તો અહીંયા એક્ઝેક્ટલી એ જ કામ કરવાનું છે. જેનો ખૂણો મોટો, સાઇનનો 90 હોય અને કોસનો 30 હોય તો આ બરાબર છે, કોસ 90 અને સાઇન 30 તો આ બરાબર છે. એટલે જેનો ખૂણો મોટો એને આગળ રાખો, એનું સૂત્ર એપ્લાય કરો બંનેમાંથી. ઓકે, અને વધારે સમજ જ્યારે આપણે દાખલા કરશું ત્યારે ખબર પડશે. 2cc તો c પ્લસ સી કોસ a પ્લસ બી પ્લસ કોસ a માઇનસ બી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ સૂત્ર 2ss તો પહેલાં બાદબાકી, સી માઇનસ સી પહેલાં બાદબાકી પછી સરવાળો. ઓકે, પહેલાં બાદબાકી પછી સરવાળો. આ બંને સૂત્રોને તમે એકબીજામાં કન્વર્ટ કરીને ચકાસણી પણ કરી શકો. ઉપર જે ઉદાહરણ લીધા છે એના માટે આ ઉલટા સૂત્ર એપ્લાય કરીને તમે ફરીથી આ આન્સર લાવી શકો, આ ક્વેશ્ચન અને આ આન્સર. ઓકે, તમે ઉલટ ચકાસણી કરી શકો. એનો મતલબ કે બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના પૂરક છે. આના પરથી આના પર જવાય, આના પરથી આના પર ડેફિનેટલી જઈ શકાય વિથઆઉટ એની પ્રોબ્લેમ. ઓકે, હવે ઉપર ઉદાહરણ લીધા છે તો આના માટે એકાદ બે ઉદાહરણ લઈ લઉં, વધારે ઉદાહરણ નથી લેતી. પહેલું 2 સાઇન 3 થીટા ઇન્ટુ કોસ થીટા. જુઓ મેં ખૂણો બંનેમાંથી કોનો મોટો છે? સાઇનનો, તો s પ્લસ એસ. 2sc તો s પ્લસ એસ, કરો સરવાળો. 3 થીટા પ્લસ થીટા એટલે થઈ જશે 4 થીટા, અને પેલું થઈ જશે 3 થીટા માઇનસ થીટા એટલે 2 થીટા. મિત્રો, આ સૂત્રોની પ્રેક્ટિસ આપણે બહુ બધી કરવાના જ છીએ ટેક્સ્ટબુકમાં, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી ઉપરના અને આ બંને. સપોઝ હું એમ લખું છું કે કોસ 5 થીટા ઇન્ટુ સાઇન 7 થીટા લખીશ તો પહેલાં સાઇનને લઈ લેવાનું, અને સપોઝ સાઇન 3 થીટા લખું છું તો 2cs તો s માઇનસ s 5 થીટા પ્લસ 3 થીટા એટલે 8 થીટા, અને માઇનસ 5 થીટા માઇનસ 3 થીટા તો 2 થીટા. બસ આટલું કામ કરવાનું છે. ઓકે, તો આ રીતે સૂત્રો તમે એપ્લાય કરી શકો. ઓકે, 2 હજી બે ઉદાહરણ લઈ લઈએ. 5 થીટા ઇન્ટુ કોસ 8 થીટા તો કરો સરવાળો. c પ્લસ સી કોસ 5 થીટા પ્લસ 8 થીટા 13 થીટા, અને પ્લસ કોસ 5 થીટા માઇનસ 8 થીટા તો માઇનસ 3 થીટા. પણ કોસ યુગ્મ વિધેય છે, કોસ યુગ્મ વિધેય છે એટલે અંદર માઇનસ હોય તો એ માઇનસ બહાર નીકળતું નથી. અને 2 ફરીથી કોસ 4 થીટા સાઇન લઈ લઈએ. સાઇન 4 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા તો 2ss તો પહેલાં બાદબાકી, કોસ માઇનસ કોસ પહેલાં બાદબાકી કરો તો 2 થીટા, અને માઇનસ કોસ પછી કરો સરવાળો. તો આ ચોથા સૂત્રમાં તમારે આ ધ્યાન રાખવાનું છે, પહેલાં બાદબાકી પછી સરવાળો. આ રીતે આ સૂત્રો એપ્લાય થઈ શકે. મિત્રો, અત્યારે હાલ આ ચેપ્ટર 3.3 માટે આટલા સૂત્રો છે. હવે બહુ થોડા ગણતરીના સૂત્રો બાકી છે. બાકી આ સિવાય આ ચેપ્ટરના મોસ્ટ ઓફ સૂત્રો આપણે કવર કરી લીધા છે. હવે જે સૂત્રો છે એનું કામ તમને 3.4 અને 3.5માં છે. તો હાલ પૂરતા આ સૂત્રોની ખૂબ 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 પ્રેક્ટિસ કરવાની છે. જનરલી હું દરરોજ આ સૂત્રો પૂછું છું ક્લાસમાં, જ્યારે પણ ઓફલાઈન ભણાવીએ છીએ ત્યારે, અને નથી આવડતું એને હું 25 ટાઈમ્સ 30 ટાઈમ્સ આ સૂત્રો આપું છું. તો તમે સમજી શકો કે આ સૂત્રોનું ઇમ્પોર્ટન્સ કેટલું હશે. બરાબર, તમે 12થની ખાલી બુક ઓનલાઈન તમે ચેક કરશો ને તો એમાં બીજું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8મું, 9મું આ બધા ચેપ્ટરોમાં તમને સોલ્યુશનમાં આ સૂત્રો દેખાશે અને દેખાશે જ. એક દાખલામાં 3-3, 4-4 વખત આ સૂત્રો દેખાશે. તો મિત્રો, આનાથી વધારે વિશેષ હું કંઈ નહીં કહી શકું કે આ સૂત્રો કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને તમારે કેટલી વાર પ્રેક્ટિસ કરવાના છે. જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. ખાસ કરીને કોસ 2 થીટાના સૂત્રો તો ખૂબ જ પ્રેક્ટિસ કરવાના છે. આ રીતે પૂછાય તો પણ આવડવું જોઈએ, આ રીતે પૂછાય તો પણ આવડવું જોઈએ, આ રીતે પૂછાય તો પણ આવડવું જોઈએ, આ રીતે પણ
એંગલ ક્યાં ડબલ થાય છે, એંગલ ક્યાં હાફ થાય છે, એનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તો ખૂબ પ્રેક્ટિસ કરજો જ્યાં સુધી આ સૂત્રો પરફેક્ટ નહીં આવડે ત્યાં સુધી આગળના વિડીયો પર જશો નહીં, એવી મારી નમ્ર વિનંતી છે. અને ખૂબ 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 પ્રેક્ટિસ કરજો. વંદે માતરમ. થેન્ક યુ.